નમસ્કાર મિત્રો. ચોમાસું એટલે વરસાદની મજા, પકોડા, પાંજા અને ધોધમાર પાણી. પણ બાળકોના સ્વાસ્થ્ય માટે આ જ ચોમાસું ચિંતાનો વિષય બની શકે છે. મારે તમને આજ વાત કરવી છે કે ચોમાસામાં બાળકને કેવી રીતે રાખવું સલામત, તંદુરસ્ત અને હંમેશા સ્માઇલ સાથે. તો ચાલો જાણીએ કઈ બીમારીઓ ચોમાસામાં બાળકને પહેલા પકડે છે. પહેલું, ડેન્ગ્યુ અને મલેરિયા. ચોમાસામાં સૌથી વધારે મચ્છરનો રાજ હોય છે. તેના કારણે બાળકો જે નાજુક છે તેને સૌથી વધારે અસર કરે છે. બીજું, ટાઇફોઇડ અને ફૂડ પોઈઝનિંગ. કારણ કે ચોમાસામાં ખરાબ પાણી અને ખરાબ ફૂડના લીધે ટાઇફોઇડ અને ફૂડ પોઈઝનિંગ જેવા રોગો થઈ શકે છે. ત્રીજું, ઝાડા અને પાચનની તકલીફો. જે શીતળતા અને ભેજના કારણે પાચનની સમસ્યાઓ વધી જાય છે. ચોથું, ચામડીના રોગો અને ઇન્ફેક્શન. ચોમાસામાં વધુ પડતા ભેજના કારણે અથવા તો પરસેવાના કારણે ચામડીના રોગોમાં વધારો થાય છે. પાંચમું, શરદી, ખાંસી અને તાવ. વધુ પડતા ભીના રહેવાના કારણે શરદી થાય છે અને ઉધરસ પણ આવે છે. વધુ પડતી ઉધરસ ઘાતક પણ બની શકે છે. તો મિત્રો, ચોમાસામાં બાળકને બચાવવા માટે સૌથી મોટું હથિયાર એક જ છે કે ઇમ્યુનિટીમાં વધારો કરો. દરરોજ દવાના ઉપયોગ કરવાના બદલે તુલસી, આદુ, હળદર અને તજ આ ચારેયનું મિશ્રણ કરીને કાળો બનાવો અને તે પીવો. થોડું સ્વાદિષ્ટ બનાવવા માટે તેમાં થોડું મધ નાખો. ઇમ્યુનિટી વધારવા માટે વિટામિન સી ધરાવતા ફ્રૂટ ખાઈ શકો છો, જેવા કે આંબા, કીવી અને ડાયડમ, જેમાં ભરપૂર પ્રમાણમાં વિટામિન સી આવેલું હોય છે. બહારનું ચટાકેદાર ખાવાથી બચો, જેના કારણે ફૂડ પોઈઝનિંગ પણ થઈ શકે છે. તેથી બાળકોને ગરમ અને તાજું ખાવાનું બનાવીને આપો. અને મૂળ નિયમ તો એ છે કે બાળકને 8 થી 10 કલાક સુધી સૂવા દેવું, જેના કારણે ઇમ્યુનિટી પણ વધશે. ચોમાસામાં કપડાં અને સાફ સફાઈ આ બંને ખૂબ જ મહત્વપૂર્ણ વસ્તુ છે. ક્યારેય ભીના કપડાં ના પહેરવા જોઈએ. જે કપડાં સુકાઈ ગયા છે તે કપડાં જ પહેરો અને રોજે તેને બદલો. જો ભીના કપડાં થઈ ગયા હોય તો તેને તરત જ બદલો, કારણ કે તેના કારણે ઇન્ફેક્શન થઈ શકે છે. ટુવાલ, અંડરવેર અને સ્કૂલના કપડાને અલગ રાખો. ક્યારેય પણ બાળકના અંગત કપડાઓને અવોઇડ ના કરો. બૂટ અને મોજા આ બંનેને સૂકા કરીને જ પહેરવા. જો ભીના પહેરશો તો ઇન્ફેક્શન થવાના ચાર્જ વધશે. જો તમારું બાળક બહારથી રમીને અથવા તો સ્કૂલ પરથી આવીને તરત જ તેને મોઢું અને હાથ અને પગ આ 3 વસ્તુને ધોવરાવો. મિત્રો, ચોમાસામાં ખોરાક એટલે કાળજી. એક વસ્તુ ભૂલી જશો તો રોગ તમને પકડી લેશે. તો આપણે બાળકને રોગ ના થાય તેના માટે કેવી વસ્તુ આપવી જોઈએ તે જોઈશું. પહેલું, ગરમ સૂપ, જેમાં મગ, ટામેટા અને પાલકનો સમાવેશ કરવો. બીજું, તાજું દૂધ, જે ગરમ કરીને ત્યાર પછી જ વાપરવું. ત્રીજું, વિટામિન સી ધરાવતા ફળો, જેવા કે પપૈયા, કીવી અને દાડમ. ચોથું, વાનગીઓમાં થોડી હળદર નાખવી, જે એન્ટીબેક્ટેરિયલ તરીકે કામ કરશે. તો મિત્રો, બાળકને આપણે કેવી વસ્તુ ના આપવી જોઈએ? જેમ કે બહારના જ્યુસ અથવા તો ફાસ્ટ ફૂડ, બાફેલા અથવા તો પોચા પડેલા ફળો, ભેજવાળી વસ્તુ જેમ કે પાપડીમાં ફૂગ લાગેલી હોઈ શકે છે. ફ્રીજમાં રહેલું ભોજન અવોઇડ કરવું જોઈએ. બાળકને રોજે ગરમ પાણીનો એક ગ્લાસ પીવડાવવો જોઈએ અને સાંજે સૂતી વખતે થોડી હળદર નાખેલું દૂધ આપવું જોઈએ. લોકોને વારંવાર એક ચિંતા થતી હોય છે કે ચોમાસામાં પોતાના બાળકને સ્કૂલે મોકલવું કે ના મોકલવું, અને મોકલવું તો ક્યારે મોકલવું. જો તાવ, શરદી અથવા તો ખાંસી આ ઉપરાંત અન્ય રોગો હોય તો બાળકને સ્કૂલે ના મોકલવા જોઈએ. તેના બદલે તેને રેસ્ટ કરાવવો જોઈએ. અને તમારું બાળક તંદુરસ્ત છે તો સાવચેતીપૂર્વક મોકલવું. જ્યારે તમે તમારા બાળકને સ્કૂલે મોકલો છો ત્યારે છત્રી આપવી અથવા તો રેનકોટ આપવો. સાથે સૂકા કપડાં પણ થોડાક આપવા. લંચ બોક્સમાં તાજો અને ગરમ ખોરાક મોકલો. સ્કૂલેથી તમારું બાળક આવે છે ત્યારે સૌથી પહેલાં હેન્ડ વોશે હાથ ધોવરાવો અને કપડાં બદલાવો. તમારું બાળક સ્કૂલે જશે, સુરક્ષિત રહેશે. પરંતુ આમાંથી એક પણ વસ્તુ તમે મિસ કરીશો તો તમારા બાળકને બીમારી થશે. ઘરનું વાતાવરણ પણ ચોમાસામાં બીમારીનું કારણ બની શકે છે. દરરોજ ઘરની ચકાસણી કરો. ઘરમાં વધારે ભેજ હોય તો ફેન અથવા તો એક્ઝોસ્ટ ચાલુ કરો. જો તમારા ઘરમાં મશરૂમ જોવા મળે તો તેને તરત જ સાફ કરો અને ફેંકી દો. સૂતી વખતે મચ્છરદાનીનો ઉપયોગ કરો અને ઘરના ખૂણાને બરાબર સાફ કરો. ઘરમાં હવાની અવર જવર થતી હોવી જોઈએ. તો એક ધારો ભેજ ઘરમાં રહેશે તો બીમારીઓ આવી શકે છે. તો બાળકના મમ્મી પપ્પાએ કેવું ધ્યાન રાખવું જોઈએ જેથી બાળક તંદુરસ્ત રહે તે જાણીશું. બાળકને પબ્લિક ટોયલેટ અથવા તો ગંદા પાણીથી દૂર રાખો. ઇમ્યુનિટી વધારવા માટે ઘરેલું ઉપચાર યુઝ કરો. સાફ કપડાં અને સૂકા બૂટને રોજે ચકાસો. તમારા બાળકને પાણીમાં રમવા દેતા પહેલા વિચારજો. થોડો પણ તાવ, શરદી અથવા તો ઉધરસ દેખાય તો તરત જ ડૉક્ટરની સલાહ લેવી. એવા કેટલાક પ્રશ્નો છે જે લોકોના મનમાં વારંવાર થાય છે. ચાલો તે જાણીશું. શું બાળકને ચોમાસામાં મગફળી આપી શકાય? જો મગફળી તાજી હોય તો આપી શકો છો.
પરંતુ ભેજવાળી હોય તો તેને અવોઇડ કરવી. શું બાળકને વરસાદમાં રમવા દેવું? જો તમારે તમારા બાળકને વરસાદમાં રમવા દેવું હોય તો થોડા સમય માટે રમવા દો. ત્યાર પછી આવીને તરત સાફ કરો અને કપડાંને ચેન્જ કરો. તો મિત્રો, આજે આપણે વાત કરી બાળકોને ચોમાસામાં કઈ રીતે સુરક્ષિત રાખવું. આ જ રીતે નાની નાની કેટલીક ટેવો અપનાવો અને તમારા બાળકને તમે સુરક્ષિત રાખી શકો છો. જો તમને આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રો અને ફેમિલીને શેર કરો. સાથે અમારી કોમેન્ટમાં દર્શાવો કે તમે તમારા બાળકની કઈ રીતે કાળજી રાખો છો અને તમને જે પ્રશ્ન હોય તે લખો, જેના જવાબ અમે જરૂરથી આપીશું. સાથે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા. હું ડૉક્ટર જય રાખોલિયા. ફરી મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં અને તમે તંદુરસ્ત રહો.